તરફ અમદાવાદના ધોળકામાં દુષ્કર્મ બાદ સગીરાની હત્યા કરનાર શૈતાન પોલીસના સકંજામાં આવ્યો। નરાધમે સગીરાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું। જો કે સગીરાએ પ્રતિકાર કરતા આરોપીએ સગીરાને ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી અને આત્મહત્યામાં ખપાવવાનું તરકટ રચ્યું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનું ખુલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે 48 વર્ષીય આરોપીની પૂછપરછ કરતા તેને આ ગુનાની કબૂલાત કરી હતી। બનાવ બન્યો તે દિવસે સવારે તેઓ મજૂરી કામ અર્થે ગયેલા, પરંતુ પોતાના ચશ્મા ઘરે ભૂલી ગયા છે તેવું કહીને તે પરત પોતાના ઘરે આવેલા ને ત્યારે આજે સગીરા છે ઘરે એકલી હતી। તેના માતા પિતા બંને મજૂરી કામ અર્થે બહાર ગયેલા હતા ને તેનો એકલતાનો લાભ લઈને રણવિજયસિંહ, જેની ઉંમર 48 વર્ષ છે, તેમણે સગીરા સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ સગીરા તેનો પ્રતિકાર કરતી હોય, જેથી તેને અંદરના રૂમમાં સાડીથી લટકાવીને તેની હત્યા નિપજાવેલ છે। પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવેલ, જેથી તાત્કાલિક જ રણવિજયસિંહ જે આરોપી છે તેની પૂછપરછ કરતા તેમણે આ ગુનો કબૂલ કરેલ છે।